લઘુરુદ્રનું પરિણામ શું આવતું હોય છે? જી કયા કયા કારણોમાં એ વિશેષ ફળદાયી હોય છે? અને મને કોઈકે કીધું હતું કે શ્રી સૂક્તમ ને બધું બરોબર છે, પણ જો તમારે એટલે એ કરવાથી પણ તમને લક્ષ્મી કે સમૃદ્ધિ કે સફળતાની કદાચ પ્રાપ્તિ થાય, પણ એ સમય લે. આ મહાદેવ છે. એમને તમે પૂછશો તો જરા વધારે ઝડપથી આવશે. બનવા જોગ છે કે એ લક્ષ્મીજીને કહે કે જરાક આને જલ્દી આપો ને બીજા કોઈ કાગળ આવે. આ ખસતો નથી અહીંયાથી. પણ જરાક મજાક મશ્કરી કે જરા હળવાશથી વાત કરીએ તો લઘુરુદ્ર કરવાથી પણ સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે પણ ઘણા બધા લઘુરુદ્ર જી કરાવતા હોય છે. તો મને તેના વિશે જરા વિશદ રીતે સમજાવો. ચોક્કસ. તો વિશદ કહું છું તો પછી પહેલાથી જ શરૂ કરીએ. એવું કહેવાયું છે કે પ્રયોજનમ અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. જો પ્રયોજન ના હોય તો મંદબુદ્ધિ વ્યક્તિ પણ કોઈ એક્ટિવિટી ના કરે. એટલે આ તો બધા સુજ્ઞ લોકો છે, પૂજા કરવાવાળા છે, એટલે કંઈક તો પ્રયોજન જોડે લઈને જ બેઠા હોય. એટલે સ્વાભાવિક છે કે પ્રયોજન હોવું જ જોઈએ. હમ. અ, આરોગ્યમ ભાસ્કરાત ઈચ્છેત ધનમ ઈચ્છેત મહેશ્વરાત. આવી આપણે ત્યાં એક ઉક્તિ છે. આરોગ્યની ઈચ્છાવાળાએ ભાસ્કર એટલે સૂર્યની ઉપાસના કરવી અને ધનની ઈચ્છાવાળાએ મહેશ્વરની ઉપાસના કરવી. આ તો આગમ ફરી ગ્રંથોમાં આ તો ફરી કહેવા જેવું છે બીજી બે વાર એમ. તો લખવું હોય તો લખી પણ નાખજો. આરોગ્યમ ભાસ્કરાત ઈચ્છેત ધનમ ઈચ્છેત મહેશ્વરાત. ઓહો. ભાસ્કર પાસેથી આરોગ્ય અને મહેશ્વર પાસેથી ધન, મોક્ષમ જનાર્દનાત ઈચ્છેત. અને મોક્ષ મેળવવો હોય તો જનાર્દન વિષ્ણુ સિવાય બીજી કોઈ જ ઓથોરિટી નથી. વાહ. તો તમે કહ્યું એમ જ શ્રી સુક્તમ. હવે શ્રી સુક્તમની વાત નીકળી છે તો જો આપણે એની અંદર પણ એક ડોક્યુ કરી જ લઈએ. હમ, હમ. અ, શ્રી સુક્તમના ઋષિ છે ને એ ડેરિંગવાળા છે. આપણે કોઈની જોડે લોન લેવી હોય, બેંકમાં લોન લેવી હોય, તો કન્ડિશન આપણી હોય કે બેંકવાળાની હોય? બેંકવાળાની સ્વાભાવિક છે, સ્વાભાવિક રીતે. આપવાવાળાની. હમ. અહીંયા ઋષિ ડેરિંગ સાથે શ્રી અને અગ્નિને કહે છે, મનસઃ કામમાં કુતિમ વાચ સત્યમ મહીમહી. મારા મનની બધી ઈચ્છાઓ પૂરી કરો. મારા મનમાં જે જે આવે છે, કારણ કે હું ગૃહસ્થી છું, મારી ઈચ્છાઓ છે. કામમ આકુતિ. આકુતિ એટલે ડિઝાયર, ઈચ્છાઓ, અપેક્ષાઓ. મારા મનની બધી ઈચ્છાઓ પૂરી કરો, પણ મારી શરત છે, મારી વાણીમાં સત્ય મૂકજો. આહા. અસત્ય બોલી અને હું ધનવાન બનું, મને ધન મંજૂર જ નથી. આપણા ઋષિમુનિઓનો શું કમાલ હતો. હા? એક ચોક્કસ એથિક્સ સાથે ચાલવાવાળી આપણી આ પરંપરા. વાહ વાહ. તો લક્ષ્મી છે ને એ કર્મ હશે તો જ ફળ આપશે. પણ શિવ છે ને એ તરત પ્રસન્ન થવાવાળો કરુણેશ છે, આશુતોષ છે. એટલે તમે જો સહેજ ઢીલા થયા ને મહાદેવજીને જળ ચડાવી દીધું તો એ તથાસ્તુ કહેવામાં કોણ છે ને એનું પાછલું કેવું કર્મ છે ને એ બધું બહુ જોતા નથી. જો પૌરાણિક કથાઓમાં પણ દાનવો મોટે ભાગે શિવજીને રીઝવી બેઠા છે. એ લોકો સમજી ગયા હતા કે આ એવો દેવ છે ને કે આપણી પ્રવૃત્તિઓને શું આગળ પાછળનું ચારે હાથે દેવાવાળો દેવ છે. એટલે ધન સંપત્તિ એ સ્વાભાવિક રીતે જ શિવ તરત આપે છે. અને એટલે રુદ્રીપાઠ કરવાથી સ્વાભાવિક રીતે વિપુલ અને પ્રચુર ધન સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે. અ, હવે આમાં છે ને પાછળથી આગમિક ગ્રંથોએ, આગમિક સાહિત્યએ એમણે આપણને બધું આનો ઇમ્પ્લિમેન્ટેશન્સ બતાવ્યા કે તમે જ્યારે આ પાઠ કરો છો ત્યારે જોડે જોડે આટલી 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 એટલી વસ્તુઓનો અંદર ઉમેરો કરો તો તમને ફળ વધારે સારું મળશે. જેમ કે રોટલી ખાતા હોઈએ પણ ઉપર ઘી લગાડો, એની ઉપર છે જામ લગાડો તો હમ. ટેસ્ટ વધી જશે, રોટલીનો પણ ગુણ જશે. એમ રુદ્રી પાઠનું મહત્વ છે. પહેલાં હું તમને એક વસ્તુ ક્લિયર કરી આપું કે આ રુદ્રીનો જો એક પાઠ કરવામાં આવે તો શું ફળ મળે અને એના 11 પાઠ કરવામાં આવે તો એનું શું ફળ મળે. જરાક વચ્ચે જી આ જવાબ તરફ આગળ વધીએ પહેલા. અચ્છા, જ્યારે તમે કહો છો કે રુદ્રી કરવી એટલે કોઈ એક વ્યક્તિ માટે 9 અધ્યાય કરવા એ જ ગણી શકાય કે 5મો અધ્યાય એકલો કરીએ તો પણ એને ગણાય? નાજી નાજી ના. એની જરા સ્પષ્ટીકરણ કરો, કારણ કે આખી રુદ્રી કરવી તો મને નથી લાગતું કે સામાન્ય વ્યક્તિના બસનું કામ છે. થોડુંક અઘરું છે એના શ્લોકોનું એક્ઝેક્ટ ઉચ્ચારણ કે વગેરે. તો 9 અધ્યાય કરો ત્યારે જ
આગળ ના થાય કે 5મા અધ્યાયની તમે જે આગળ વાત કરી હતી એવી રીતે 5મો અધ્યાય એકલો કરી જઈએ તો ચાલે? ના, 9 અધ્યાય કરવા જ પડે હમ. તો જ રુદ્રી કહેવાય. આમાં હું બીજી એક વસ્તુ પણ ઉમેરું કે આજકાલ છે ને સમાજમાં એક પૌરાણિક રુદ્રાભિષેક કરીને એક સ્તોત્ર હમ. નાનકડું પ્રચલિત થયું છે અને એક જનમાન્યતા એવી પણ છે કે આ પૌરાણિક પાઠ કરો ને એટલે તમને રુદ્રી કર્યાનું ફળ મળે. એવું છે કે કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેના સંવાદમાં નમો ભવાય શર્વાય રુદ્રાય પશુપતયે ચ નમઃ એમ કરી અને લગભગ 12-13 શ્લોકોનું એક ગુચ્છ, એક નાનકડી સ્તુતિ, હમ. એને પૌરાણિક લઘુરુદ્ર કરીને એવું નામ આપી દીધું છે, અથવા પૌરાણિક રુદ્રાભિષેક એવું નામ આપ્યું. નો ડાઉટ એના પાછળ ફલશ્રુતિમાં કહે છે કે ભાઈ આનો પાઠ કરવાથી તમને રુદ્રપાઠનું ફળ મળશે, પણ રુદ્રપાઠ કર્યાનું ફળ મળશે, રુદ્રપાઠ એ નથી જ નથી. એટલે હમણાં થોડીક વાર પહેલાં મેં તમને કહ્યું હતું એ જ વસ્તુ ફરીથી કહું છું. સંસ્કૃત નાટક સંસ્કૃતમાં જોવું અને ટ્રાન્સલેશન જોવું બંનેમાં ભેદ પડી જાય છે, ફેર પડે છે. એમ રુદ્રી છે. જો રુદ્રી કરવામાં એટલે ફળની અપેક્ષાથી જ્યારે તમે કરો છો ત્યારે તમારે ચોક્કસ રુદ્રી કરવી પડે. હમ. હા, કદાચ કોઈ એવું ઈચ્છે છે કે મારે શિવજીને પ્રસન્ન કરવા માટે અથવા કોઈ સ્પેસિફાઈડ ફળ જે અત્યારે હવે હું કહેવા જઈ રહ્યો છું એ ફળ નથી જોઈતું, પણ મારે શિવજીને પ્રસન્ન કરવા છે, તો તમે કોઈ પણ સ્તોત્ર કરી શકો છો. એ વખતે હમણાં પેલો નમો ભવાય શર્વાય એટલે કે પૌરાણિક રુદ્રાભિષેક કયો એનો પાઠ પણ કરી શકાય. પણ જ્યારે આ હેતુ જ્યારે તમારે અપેક્ષિત છે તો તમારે રુદ્રીનો જ પાઠ કરવો રહ્યો. બરાબર છે. તો એવું કહે છે કે એક રુદ્ર જ્યારે કરો છો, ખાલી રુદ્રીનું એક આવર્તન થાય 1 અધ્યાયથી 9મા સુધી, તો તમારા બધા જ અશુભ ગ્રહો શાંત થઈ જાય છે માત્ર એક રુદ્રી પાઠથી. ઓહ. એવી જ રીતે જો 3 રુદ્ર કરવામાં આવે તો એ બધા વિક્ષેપોને શાંત કરી દે છે. જીવનમાં જે અવરોધો આવતા હોય એ વિક્ષેપ શાંત થાય. જો 5 પાઠ કરવામાં આવે તો એ પણ પુનઃ ગ્રહોને શાંત કરે છે અને ગ્રહ પીડાઓ, ભારેમાં ભારે ગ્રહ પીડા, એને પણ શાંત કરે છે. જો 7 રુદ્ર પાઠ કરવામાં આવે તો એ ગમે તેવા મોટા ભયને પણ દૂર કરી શકે છે. 9 રુદ્ર પાઠ કરવામાં આવે તો કે જે વાજપેયી યજ્ઞનું ફળ એને મળે છે. અને 11 રુદ્ર જો કરવામાં આવે તો એ રાજાને પણ વશીભૂત કરી શકે છે. હા, હા. એટલે એક રુદ્રી પાઠનું આટલું બધું મહત્વ છે. હવે કઈ વસ્તુથી પાઠ કરવો હમ. એના માટે વાયુ પુરાણ અલગ અલગ પ્રકારના દ્રવ્યો કહે છે. સરસ શ્લોક છે ત્યાં આગળ બધા, પણ હું ગુજરાતીમાં જ એનો તમને અર્થ કહીશ કે જે વ્યક્તિ સમુદ્ર સુધી ફેલાયેલી જંગલ, પર્વત, પાણી અને વૃક્ષોથી ભરેલી, શ્રેષ્ઠ ગુણથી સંપન્ન, ધન, અનાજ, સોનું અને જાત જાતની વનસ્પતિઓથી ભરપૂર એવી આખી ભૂમિનું દાન કરે છે, હમ. એક. અને જે વ્યક્તિ રુદ્રીનો પાઠ કરે છે, આ બંનેનું ફળ એક સરખું છે. ઓહો. ભૂમિના આટલા બધા વિશેષણ, આવી ભૂમિ, એટલે વિચારો કે આવી અદ્ભુત ભૂમિ, એનું દાન કર્યાનું કેટલું બધું પુણ્ય મળે. ખાલી શ્રદ્ધાથી રુદ્રીનો એક પાઠ કરવામાં આવે તો એનું એટલું જ ફળ મળે છે. આ વાયુ પુરાણે કહ્યું છે. તો સ્વાભાવિક રીતે પુરાણો બધા અલગ અલગ દ્રવ્યોની વાત કરે છે. તો બધા શ્લોકો છે એનું ગુજરાતી કહું છું. જો જળથી, એમાં એ તાજું ગાળેલું જળ હોવું જોઈએ, હમ. બંધિયાર પાણી ન હોવું જોઈએ, આવી બધી શરતો છે. તો તાજા ગાળેલા જળથી જો શિવજી ઉપર આ રુદ્રાષ્ટાધ્યાયનો પાઠ કરીને અભિષેક કરવામાં આવે તો વૃષ્ટિ, એનાથી વૃષ્ટિ એટલે વરસાદ થાય છે. ગામડાઓમાં આજની તારીખે પણ, હમ. અત્યારે તો ઘણા બધા સમયથી દુકાળ આપણે બહુ ભારે જોયા જ નથી, હમ. 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 પણ દુકાળનો ભાવ લાગે ને એટલે મંદિરોમાં શિવજીની જલાધારીમાંથી જે જળ બધું બહાર નીકળવાનું હોય ને એ જગ્યાને બૂચ મારી દે, કપડું ત્યાં આગળ ફસાવી દે, અને પછી શિવજી ઉપર મંત્રો બોલાતા જાય અને જળ ચડાતું જાય. જળ બહાર નીકળવાનું નથી એટલે ધીમે 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 ગર્ભગૃહમાં પાણી ભરાશે હમ. અને શિવજીને એ રીતે પાણીમાં ડૂબાડી દે. અને નિયમ છે કે શિવજી પૂરેપૂરા ડૂબવાના હોય એ પહેલાં તો વરસાદ ચાલુ થઈ જાય. હા, હા, હા. આજની તારીખે પણ ઘણા બધા ગામડાઓમાં ઘરડા લોકોના અનુભવ છે અચ્છા. કે હા, બહુ વર્ષો પહેલાં આવું થયું હતું ને અમે આવું કર્યું હતું અને વરસાદ ચાલુ થઈ ગયો હતો. વાહ. તો જળથી અભિષેક કરવામાં આવે તો એ વરસાદને પાડે છે. એવી જ રીતે દર્ભનું પાણી, હમ. પાણીની અંદર દર્ભ
ડુબાડી રાખવાનો થોડીક વાર, અને એ જળ વડે જો કરવામાં આવે તો એનાથી રોગ મુક્તિ થાય છે. એટલે કોઈને રોગ પીડા હોય એનાથી મુક્ત થાય છે. પ્રાણીઓની પ્રાપ્તિ હોય, કોઈને અપેક્ષા હોય કે ભાઈ મારી જોડે આટલી ગાયો છે ને હજી વધારે કરવી છે, તો એણે દહીં વડે રુદ્રાભિષેક કરવો જોઈએ. સ્વાભાવિક રીતે દહીં પછી જાતે તૈયાર કરવું પડે. માર્કેટમાંથી 5-10 કિલો લઈ આવ્યા તો એ શોર્ટકટમાં છે ને દેવ પ્રસન્ન નથી થતા. ગાયનું દૂધ આપણે જાતે જ પછી એ પેલી અલગ અલગ બ્રાન્ડનું નહીં લાવવાનું. વ્યવસ્થિત રીતે ગાયને 2-3 દિવસ પહેલાં ચારો નાખવાનો. એ ચારા થકી જે દૂધ આવ્યું એ દૂધ લાવ્યા, એને જમાવીને એનું જે દહીં બન્યું એ દહીં એના વડે, એટલે સવારે દહીં લાયા અને બપોરે અભિષેક કર્યો તો સાંજે શિવજી ફળ આપવાના જ નથી. એટલે થોડીક એ એક્સરસાઇઝ કરવી પડે. આપણે યજ્ઞ શબ્દ વાપરીએ છીએ ને, આ બધા માટે યજ્ઞ શબ્દ વપરાયો છે. યજ દેવ પૂજા સંગતિકરણ દાનેશુ. એટલે એટલું સરળ નથી થવાનું અહીંયા આગળ. તો લક્ષ્મીની પ્રાપ્તિ જો કરવી હોય તો શેરડીના રસ વડે અથવા એમાં મધ અને ઘી ભેળવી અને તમે એનાથી અભિષેક કરો. મોક્ષ મેળવવો હોય તો તીર્થનું જળ લાવી અને એનાથી અભિષેક કરો. દૂધ વડે પુત્રની પ્રાપ્તિ થાય છે, એમાં પણ ગાયનું દૂધ હોવું જોઈએ. જો અતિશય ઉગ્ર જ્વર હોય, તાવ હોય, તો એ જળધારા વડે શિવજી એમાંથી મુક્ત કરે છે. ઘીની ધારા, એનાથી વંશનો વિકાસ થાય છે. એવી જ રીતે જો કોઈ પણ પ્રકારનો પ્રમેહ હોય તો એ દૂધની ધારાથી જ શાંત થઈ જાય છે. કોઈને બુદ્ધિની જડતા હોય તો સાકરના ભૂકો કરવાનો, ખાંડ નહીં સાકર, એનો પાવડર, એનાથી મંત્રો બોલાતા જાય અને હાથેથી ધીરે 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 કરી અને એ પાવડરનો અભિષેક થાય. એ રીતે અભિષેક કરવો, બુદ્ધિની જડતા દૂર થાય. એનાથી બુદ્ધિની જડતા દૂર થાય છે. Nice. સરસવના તેલનો શત્રુ નાશ માટે ઉપયોગ થાય છે. સરસવના તેલ વડે ધારા કરવી. મધ વડે ક્ષય રોગ દૂર થાય છે. ઘીથી સ્વાસ્થ્ય દૂર થાય, સ્વાસ્થ્યનો પ્રાપ્તિ થાય છે. ગાયનું દૂધ લાંબુ આયુષ્ય આપે છે. શેરડીનો રસ ફરીથી પાછો લક્ષ્મીની પ્રાપ્તિ માટે. તો આ બધી વસ્તુઓ જે છે એ આપણને શિવજીને ચડાવો, શિવજી આપણને એનો બદલો આ રીતે અને આશીર્વાદના રૂપમાં, આજના સમયમાં કહીએ તો રિફંડ આપણને આપે છે. આ આખા વિષયમાં આપણે ત્યાં એક ભટ્ટ ભાસ્કર કરીને આચાર્ય થઈ ગયા, એમણે પણ ભાષ્ય લખેલું છે. તો એમણે સરસ વાત કરી છે કે માત્ર રુદ્રાધ્યાયનો જપ કરવામાં આવે, જે તમે કહ્યું 5મો અધ્યાય. આખી રુદ્રીનો પાઠ નહીં, પણ જે માત્ર પેલા 5મા અધ્યાયનો પાઠ કરે છે એની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. કહે છે અસ્ય રુદ્રાધ્યાયસ્ય જપ માત્રેણ એવ સર્વસિદ્ધિમ અવાપ્નોતિ. પણ એ ક્યારે? એકાદ પાઠ નહીં, એના વારંવાર આવર્તન થતા હોય ત્યારે તમને સર્વસિદ્ધિઓ પ્રાપ્ત કરાવી આપે છે. તો આ રુદ્રાષ્ટાધ્યાયી અને રુદ્રાષ્ટાધ્યાયીના વિવિધ ફળ કયા